તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો આજના વ્લોગમાં. તો હજી અમારા છોકરાઓ તો હુતા કઈ રીતે હું તમને બતાવું. જો એક આમ હું તો ગાડલા બેયના સીધા કર્યા છે બરોબર. એની હોવાની સ્ટાઇલ એકની આમ ઊભી છે ને એકની આમ છે. આમ જો અને વાગ્યા હજી હવા દસ જ્યાં છે હજી જાયગા નથી બેમાં. હવા દસ થઈ ગયા પણ હજી જાયગા નથી. અને આખો દી બાંધતા હોય ને અત્યારે બાજુ હુવે. જો રાતે છે ને બે બાજુ હોય ને બે સકડી ફરે. એ સકડી બેની ખરખી જ થાય. જો ઓલો આમથી આમ ફર્યો અને આવડી આમથી આમ ફેરી બે હુતા છે. અને દીદી ઘરનું કામકાજ કરે છે અને મમ્મી લેવા છે કેરી. તો આજે અમારી ઘરે બની છે કેરીનો રસ. જો હે ને કેસર હો લાલા, કેસર કેરી છે. હા કરનો કટકો. જા એને કેટલી લેવા? 4 5 ને 2 કિલા. 2 કિલા. તો હવે 2 કિલા કેરી આવી ગઈ છે. તો આજે આપણે પીશું કેરીનો રસ, ઈ 2 કિલાનો. હજી આવતી કેરી છે, થોડી મોંઘી છે. હા, અમારા પરવાભાઈને બહુ કેરી ભાવે છે. હા તો ભાઈ કાંઈ નહીં, હવે કેરીનો રસ બને છે. આજ તો શું છે, બપોરે બાટી બોલાય ધ્યાન છે કેરીના રસમાં જ. અને અમારા પરવાભાઈને તો હજી જાગ્યો નથી. તો રાખશે ને તો એક કેરીમાં ચાલુ કેરીમાં જ ખાવાનું શરૂ કરી દે. રસ તો પછી વાત છે, જો કેરી આખી હશે ને તોય ખાવાનું શરૂ કરી દે. પણ એને ભાવે છે તો હાલે એમ. કટકા વધારે ખાય, એને બટકા કરીને દઈએ એટલે ખાધા જ કરે. હા, રસ ઓછો હાલે એને. કાંઈ નહીં, હવે મમ્મી કેરીનો રસ ને બીજું શું છે મમ્મી હારે? મગમઠનું શાક. મગમઠનું શાક, કેરીનો રસ, દાળ ભાત, હા, સલાડ. એમ? હા, પાપડ ને પૂરી કે રોટલી? રોટલી. આ ગરમીની પૂરી ન ખવાય. ઓકે. અને છાશ ને એવું તો રેગ્યુલર હોય જ તે. તો કાંઈ નહીં, આપણે કેરી છે અત્યારે સુધારાય છે અને એનો રસ બની જાય એટલે રસ ખાઈ લઈ. હા, એનું શાક ફેવરિટ છે. હા, એને મજા આવી ગયા, એનો જલસો પડી ગયો. હા, અત્યારે નથી જગાડવો, ભલે ઘડી હું તો ન કરા, કેરીનો રસોઈ નહીં થવા દે. હા, એટલે જ ને. કાંઈ નહીં, હવે મમ્મીની છે ને દીદી ઘરનું કામ કરી નાખે, મમ્મી રસોઈ કરી નાખે. તો ભાઈ સિઝનનો પહેલો કેરીનો રસ બની ગયો છે. જો આમાં આ રસ આખું તપેલું છે. આ મારી હાટું કાઢ્યું છે. હવે એની હારે છે મગમઠનું શાક, રોટલી, પાપડ, કેરી અને બીજું શું છે? છાશ. તો છે ને તાબેડી લઈ અને દાળ ભાત છે. જો થઈ ગઈ દાળ આમ છે, આ ભાત ને દાળ. તો છે ને આપણે તાબેડી લઈ. મમ્મી પપ્પાએ એને જમી લીધું છે, હોન રીતિ બાકી છે. તો અમે બેઠા છીએ અને મમ્મીએ બનાવ્યું છે ગુંદાનું આથણું. જો આમાં ઓલો એસકે મસાલો નાખ્યો છે ને, એસકે મસાલો. અને આમાં રસથી બેને ખાઈ લીધો. રસથી કેવો લાગ્યો રસ? મસ્ત લાગ્યો ને? તો વાંધો નહીં. તો હવે છે ને ઝાપટી લઈ, બરોબર? ખાઈ લેવું છે ને? એ વાત હાસી. આજ તો પહેલો આ સિઝનનો પહેલો કેરીનો રસ પીવાની. હે, કેવો લાગ્યો પહેલો? મજા આવી ને? હા, બીજી મેં હજી કઈ નથી નાખી, 2 પી ગઈ. હાલો તો હું છે ને ફટાફટ ખાઈ લઉં ને કરા વાહે વધવાની દે. તો ભાઈ મમ્મી પપ્પા એને બધા જમી લીધું છે અને મારા પરવાભાઈ કાંઈક નવી વસ્તુ લાવ્યા. જો શું છે બતાય તો ખરી. આમ જો શું છે, કાંઈક ગન લાવ્યો છે. જો બતાય તો રમકડાનું લાવ્યો. જો કરી દો જો લે મોઢું ખોલે તો લે કરી દો. મોઢું ખોલે. આ ભાઈને છે ને આમાં લોલીપોપ આવ્યો હતો એટલે આ ભાઈએ છે ને આવડે લીધું હતું, ભાગ ખાવા હાટું લીધું હતું. અમારા હર્ષભાઈ એસી બંધ કરે છે, પપ્પા હુતા છે. મમ્મી જમી લીધું? હા, તો હસ્તીબેન ખાઈ લીધું? તારે હું જમી લીધું તે? હા હું ફરફદડી ખાવી બોલાય ને? તો ખાને ફરફદડી કોણ ના પાડે છે? એને ફરફદડી ખાવી છે. તો ભાઈ આજે અમારી ઘરે છે મીટિંગ, કારણ કે અમારે દેહમાં મકાન કંઈ કમ્પ્લીટ થઈ ગયું છે અને ત્યાં કુંભઘડો મૂકવાની વાત હાલે છે. તો બધા કાકાને બધાને બોલાવ્યા છે, તો મીટિંગ કરવાની છે.
શું કરી, ક્યારે જાય, ક્યારે ઘૂમઘડો મૂકવી એ આજ ડિસ્કસ કરવાનું છે. તો મીટિંગ પછી હું તમને જણાવું કે હું મીટિંગમાં છે. તો ભાઈ અમારા કાકા સારે ત્રણેય કાકા, મારા પપ્પા, મારા બા, મારા મમ્મી, મારા કાકી, આ કાકીના છોકરાઓ બધા આવી ગયા છે અને મીટિંગ કરવી છે કે ભાઈ કુંભઘડો ક્યારે મૂકવો, કયા ટાઈમે મૂકવો અને કોણ કોણ જાય. બરાબર ને કાકા? તમારું બે નું પાકું છે ને હેલા કામમાં કન્ફ્યુઝ કાકા કન્ફ્યુઝ થઈ ગયા અત્યારે હું કરું એમ. તો અમારા પર્વભાઈ હવે મેં કાકા બધા કાકા વ્યા ગયા છે ઘેરે. તમારા પર્વભાઈ ઠેકડા મારવાનું શરૂ કરી દીધું છે. હવે જો પગમાં વાગશે ને તો પાછો બેસી જાય. અને જો એ ગન લઈ આવ્યો છે, ઠક ઠક કર્યા કરે નગરું. બસ હવે ઠેકડા નથી મારવા, બેસી જા. જો 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 તો ભાઈ મીટિંગ થઈ ગઈ છે અને નક્કી થઈ ગયું છે કે ભાઈ કુંભઘડો મૂકવાનો છે. તો કુંભઘડો હવે જઈ દેવામાં અને કુંભઘડો મૂકી આવી. બરોબર છે. અને 2-3 દી જલસા કરી લઈ ગામડે. હવે જઈ ગામડે તો થોડાક દિવસોમાં નીકળશું. અત્યારે હું જો પહેલાં આગળ મીટિંગ કરીને જાણી લઈ કે કોણ કોણ આવવાનું છે, કોણ કોણ નથી આવવાનું. તક બંધ કરી ઘડી કોણ કોણ આવવાનું છે, કોણ કોણ નથી આવવાનું. જો કે મોસ્ટ ઓફ બધા આવે જ છે, બધા ઘરેથી બધા લોકો આવવાના જ છે. અને કામકાજની લીધે એક કાકા નથી આવવાના અને બીજા કાકા કદાચ 2 કાકા કામકાજની લીધે નથી આવવાના. કંઈ નહીં, ઘરેથી મારા કાકી ને બધા આવવાના છે. તો હાલી જાય, વાંધો નહીં, પણ ખોટું કામ બગાડીને જવું એટલે થોડુંક કેવડાવે. તો કાંઈ નહીં, તો બધા જાહું ગામડે અને જલસા કરીશું ગામડામાં. તો આ વ્લોગનો કરું છું એન્ડ. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નહીં તો મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો.